ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અને આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. તો આજે આપણે બ્રેકફાસ્ટમાં દેશી બ્રેકફાસ્ટ બનાવવાનો છે, શિયાળાનો સ્પેશિયલ. તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો કે આપણે આજે શું બનાવીએ છીએ. તો એક બાજુ આપણી ચા બનવા મૂકી દીધી છે. આ લસણ આપણે કાઢી દીધું છે. તો આપણે લસણિયું બનાવી રહ્યા છે. તો એના માટે આપણે 2 મોટા ચમચા ઘી લઈ લીધું અને હવે એમાં લસણ શેકી લઈએ. આપણે 2 રોટલાનું બનાવવાનું છે એટલે આપણે 4 વાટકી જેટલું લસણ લીધું છે. હવે આપણે એને ઘીમાં સાંતળી દઈશું. ધીમા ગેસે સાંતળવાનું છે અને એને લાલ નહીં થવા દેવાનું. થોડું અધ કચરું થઈ જાય એટલે શું ખાવામાં કાચું ના લાગે, એટલું જ સાતળવાનું છે આપણે આમાં. બીજી બાજુ લસણના પ્રમાણમાં પપ્પાએ ગોળ સમારી દીધું છે અને હવે આપણે રોટલો બનાવીશું. તો આપણે રોટલા માટે લોટનો મસળી દઈએ. આગળ પણ વણીએ છીએ એટલે પેલા કોરો લોટ ભભરાઈ દઈશું અને હવે આપણે રોટલો બનાવી દઈશું. આપણને હાથેથી ના ફાવે એટલે આપણે તો આવી રીતે જ બનાવીએ, પણ આ રીતે બી આપણે પરફેક્ટ બને. નીચે થોડો કોરો લોટ મૂકીને કરીએ એટલે. લસણિયું અને ગોળ પપ્પાએ ભેગું કરી દીધું છે અને હવે અંદર ગરમ ગરમ રોટલો મસળવાનો છે. લસણિયું બનીને તૈયાર છે. તો હવે આપણે એનો નાસ્તો કરી લઈએ. આ બાજુ મિસિકાબેનની સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હજી તો કાલે લાયા જ છે અને ક્યાંથી એનો તોડવું એના પ્રોગ્રામ ચાલી રહ્યા છે. અને આ બાજુ આપણી ફિરકી આવી ગઈ છે. આ ફિરકી કોની છે? હા, આ ફિરકી કોની છે? કોણ લાવ્યું? ફિરકી આવી ગઈ છે. આ મિસિકાબેનના ચશ્મા. અને બીજી બાજુ આ મિસિકાબેન અને માયરાબેનની ટોપી. તો મસ્ત ફૂલવાળી ટોપી લાવ્યા છે નહીં બેટા? મિસિકાના હવે મસ્ત નાના નાના ફૂલ છે. અને આ બાજુ આપણા પતંગ આવી ગયા છે. વ્હાઈટ કલર, પર્પલ કલર, યલો, ગ્રીન, પિંક. હવે એ રવા દે બેટા, એવી રીતે જ કરવાનું હોય, આમ કરીને કરવાનું હોય. જો હવે કરો. એ તો કાઢી નાખ્યું એટલે બેટા. લાય કરી દો, સરખું કરી દો. બીજું ક્યાં ગયું આવું? આ રહ્યું. લો ચલો કરો, વગાડો. તો ત્યાં બધું કાઢી કેમ નાખ્યું? લાવો ચલો સરખું કરી દઈએ આપણે. લાવો. આવું ના કરે બેટા, જો અહીંયાથી કરવાનું. જો જો એવી રીતે કરવાનું, જો આવી રીતે કરવાનું. લાવો બીજું લાવો, રેડ લાવો. ઓકે, ગ્રીન લાવો ચલો. હા, અને હવે આ લાવો. એ ના જાય, પહેલાં ભૂંગળું કાઢી નાખવું પડે એના માટે. આ કાઢી નાખો. લાવું કરી દઉં. બસ હવે જવા દેવાનું. અને હવે લગાવી દો ચલો. અને હવે કાઢતો નહીં, બરાબર? હવે વગાડો ચલો. હા 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 હા. તો આપણે કામ પતંગ રેડી થઈ ગયા છે ધાબી જવા માટે. અને આપણે ધાબી જઈ રહ્યા છે પતંગ ચગાવવા માટે. તો આપણે ચશ્મા પહેરીને રેડી થઈ ગયા છે પતંગ ચગાવવા માટે, રીતે લવડાવવા માટે. તો આપણો પતંગ મસ્ત ચગી ગયો છે. નીરવે ચગે આપે, આપણને ચગાવતા આવડતું નહીં. હવે જોઈએ ક્યાં સુધી આકાશમાં ઉડે, કારણ કે આપણામાં એટલું ટેલેન્ટ નહીં કે આપણે એને આકાશમાં રાખી શકીએ. એટલે આપણે તો વારે વારે નીચે જ પડી જાય. તો મિસિકાબેન
તમે આવ્યું ને બેગ વગર ના ચાલે નહીં બેટા, બધે બેગ લઈ લઈને ફરાયો. એક ઘંટી ઉપર રહી જાય. અહીંયા નીરોનો પતંગ આકાશમાં ઉડી રહ્યો છે. આજે બહુ પવન નથી. એ માયા આ માયા બધું થેલામાંથી બહાર કાઢે જો. ચકુબેન પતંગ ઉડાડવાનો ટ્રાય કરી રહ્યા છે. ચલો મિસ્સો નીચે ઉતરો બેટા, સીડીની ચણ પડી જવાય. મિસ્સો એ સ્પીકર પડી જાય બેટા આપણું. તો હવે મિસ્તિકા બેન પતંગ ચગાવવાનો વારો આવી ગયા છે. એ દોડ્યા. પાડી દીધો પતંગ. તો માયરાને આટલું મોટું ધાબુ નાનું પડે, એ સીડીઓ ચડ. તો ચકુબેન અહીંયા ગોટા ઉતારી રહ્યા છે, કારણ કે આપણાથી તો ગોળ નહીં ઉતારતા. આ જે ઉતાર્યો છે આપણો છે, તમને દેખાઈ જ જશે જે ગોળ નથી એ. માવી બેનની ઉત્તરાયણ ચાલી રહી છે. માવી બેન ચીકી ખાઈ રહી ને માયું. અને આ બાજુ બચ્ચા પાર્ટી માટે બટેકાના પિતાનું કટિંગ થઈ રહ્યું છે. હા તમે પાણી પીવા આવ્યા? પી લો. લાય ચાલુ કરી આપો. લાવો. બસ બસ નો બસ બસ. ના ના બસ બેટા, બહુ ના ભરાય, બધું ઢોળાઈ જશે. બની ગયો છે અને આ બીજો ગણ થઈ રહ્યો છે. અને આ બાજુ આપણે બટેકાના પિત્તાનું ખીરું તૈયાર કરી દીધું છે. અને હવે એનો વારો. બટેકાના પિત્તા ઉતારી તો આપણી બટાકાના પિત્તા દડાની જેમ બધા ફૂલી ગયા છે. હજી આપણે એને થોડા ચડવા દઈશું.